ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. અહીંયા લડાઈઓ ચાલે છે કામ અને ક્રોધની. એને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારો બાપ છે, આ મારી બેન છે, આ મારી માં છે, આ મારા કાકા છે. કોઈ દુનિયામાં કાકા છે જ નહીં, બધા કાકા જ છે મારા દીકરા. આ કેટલાય ભત્રીજાના કાકાએ બૂજ બનાવ્યા દાખલા, શું વાત કરો. આ દુનિયામાં તમારું કોઈ છે ને, તમારા મગમે તો કાઢી નાખો. તમારો જાઓ ભુવાજી, જોરદાર તણા ગણતી વધાવો ગબન ભુવાજી, આવો મારા કલે જાઓ, પેલો નંબર લીધો, બેસો હવે એન્ટ્રી પડી. વાહ, હવે બે જાઓ, કોઈ મલાવડા કરશો નહીં, બધા મળેલા જ છીએ. જાઓ, આવું કેવું પડે. જાઓ વાહ ભુવાજી. આ દુનિયામાં તમારું કોઈ છે નહીં, પાકા ભાઈ છે. પણ આમાં શું છે ભાઈ, સમય ખરાબ આવે ત્યારે તમને ખબર પડે તમારો કોણ છે. ખરાબ સમય આવે ને ઉભો રહે નહીં તમારો કાકો, ખરાબ સમય આવે ઉભો રહે તમારો બાપ, એ સમય ઉભો રહે તમારો ભાઈ, એ સમય આવે ઉભી રહી તમારી બેન. ખરાબ સમય આવે ત્યારે આપણી પાસે કોઈ ઊભું નથી આવતું. ગેરંટી આપું, હમણાં કોરોના ગયો, હગા ભૈયા ના પડી પોતાના ભાઈને તું અમદાવાદ જ અહીંયા આવતો નહીં, શું કરવા, અમે મરી જઈશું. આ સમય ખરાબ. પોતાના બાપે દીકરાને ના પડી, ભાઈ તું ન આવતો ગામડે, કારણ કે અમે બધા મરી જઈશું. આટલી વાર લાગે, બોલો સમય ખરાબ આવે તો. 50 વર્ષ પહેલા એમ કહેતા કે મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વાતો કરશું, તો લોકો માનવા તૈયાર નહોતા કે એવું બને જ નહીં. અને આવ્યો ઉપરા પાક ખાઉં છું, મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલ હોવાનો. તમે નહીં માનો, શું લેવા, તમે 50 વર્ષ પહેલા નતો માનતા. આ દુનિયા હે ને થાય પછી મને પહેલા નથી બાંધતી, ખતરનાક છે. વળી પાછું મોબાઈલમાં પૂછશે શું કરેશ, વિડીયો કોલમાં કે પીવા બેઠો છું, મને આપને બક્ષાનો ગ્લાસ ભાઈ. કોઈ નહીં માને, સમય ખરાબ છે અત્યારે. કારણ કે યુગ એવો મસ્તીનો છે, આવો યુગ મેં ક્યાંય જોયો નથી. સૌથી સારો યુગ તો કળિયુગ છે. આ સૌથી, જો સતયુગમાં કોઈ દુબઈ નહોતું ગયું, અત્યારે બધા દુબઈ જાય છે. રામને જ આપણે શ્રીલંકામાં જતા, લંકામાં જતા 10 વર્ષ લાગ્યા હતા, અત્યારે ખાલી 5 કલાક લાગે છે. તો યુગ હારો કે આ યુગ હારો? હારો યુગ કળિયુગ છે સાહેબ. પોતાની માં તારામતી પોતાના દીકરાને બારવા માટે જાય ને પોતાનો બાપ પૈસા માગે છે. હરિચંદ્ર રાજા કે દીકરો ભલે મારો રહ્યો હોય પણ નોકરી કરું છું, તું દીકરાના પૈસા બારવાના, તો હું દીકરાને બારવા દઉં. પૈસા માગે પોતાનો બાપ બારવાના. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ હારો કે આ યુગ હારો? હારા મારો યુગ આ છે. દાદા બેઠો હોય, કાકા બેઠો હોય, ભાઈ બેઠો હોય, પોતાની પુત્ર વધુ દ્રૌપદીના હારીના છેડા ખેંચતા હતા સાહેબ, કોઈ બોલી નતો આવતું ઈટાણે. અત્યારે આપણી દીકરી સામે કોઈ લાંબી આંગળી કે તો લોકો આંગળી કાપી નાખે છે. તો યુગ હારો કે આ યુગ હારો? જેવા જેવો યુગ હોય તો માત્ર કળિયુગ છે, સાચવજો. કારણ કે મારા જીવનમાં હમણાં એવા નવા ઓલું થયું હોય. હા, કઈ વાંધો નહીં, મારા કલેજા ભુવાજી બીવડાવે છે મારે, સમજી ગયા જાઓ. કારણ કે ભુવાજીને મેં એટલા પ્રોગ્રામ કર્યા, હવે મને યાદ નથી મેં કેટલા પ્રોગ્રામ કર્યા. હવે એક મારો પ્રોગ્રામ આવે છે, મારા હવાજ તેથી આવી જાય જો, ગુજરાતમાં ખબર પડશે મારે પ્રોગ્રામ આવે મસ્તીનો, આવો આવો જ કરવાનો છે. મારા મામા છે ને, હું નાનો હતો ને તારે બહુ જાડિયો હતો, લોટકો હતો, હજી લોટકો જ છું પણ એ તારે વધુ લોટકો હતો. એટલે મારા મામા મને કહેતા, આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મને મારા મામા બોડીગાર્ડ કહે છે. હમણાં 6 મહિના પહેલા ગયો મારા મામા પાસે, તોય મને કીધું આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના ભાગમાં, ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 વર્ષથી રાક્ષસ કહે. મને તારી ખબર ન પડી. દુઃખની વાત છે પણ કરવી પડશે. જાઓ, હા તો તું હારા હાથી પડતું કરી આટા મારું ઉપર ફરતું ફરે, આમ લઈ જાઓ સમાજમાં, એ બાજુ ફેરો, ન હોય ઘડીક દે. કારણ કે આમાં અમારે જવાનું હમણાં આવ્યું. આનંદ કરાય, સમય ચેન્જ થઈ ગયો સાહેબ. શું કરવા? મને એક ભાઈ કહેતા હતા, અગુબા કે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે, તમે પગલાં પાડો ને અગુબા. એટલે હું એમ કહેતો હતો કે મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે, તો મારા ઘરમાં બરકત ન આવે? કોઈથી કોઈના પગલે બરકત આવી ખરી? દુનિયામાં હજી એવો કોઈ પગ નથી બન્યો તમારા ઘરમાં બરકત લાવી શકે. હું અહીંયાથી ગેરંટી આપું છું. દુનિયામાં એવો કોઈ પગ નથી તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 4 જ પગ એવા છે, એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન ને ચોથી તમારી પત્ની. આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં બીજું કોઈ બરકત લાવી જ ન શકે. આ 4 જ પાત્ર છે, દીકરી, માં, બેન, પત્ની. આ લાવી શકે, બાકી બરકત લાવી ન શકે. કોઈ સાધુ સંત આવે તો ઉર્જા આવે, પોઝિટિવ સારા વિચાર આવે. બરકત તો આપણી દીકરીઓ બહેનું આ લાવી.